એમજીવીસીએલના સ્માર્ટ મીટરને લઈને ઠેર ઠેર વિરોધ શરૂઆત થઈ ચૂકી છે। જે ઘરમાં લગાડવામાં આવ્યા છે ત્યારે ઘરવાળાઓનું લાઇટ બિલ 3 થી 4 ગણું આવી રહ્યું હોવાથી ફરિયાદો ઉઠવા પામી છે। મધ્ય ગુજરાત વીજ કંપની ગ્રાહકોની સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરી હોવાના આક્ષેપ થઈ રહ્યો છે। ગ્રાહકો સ્માર્ટ મીટરથી કંટાળીને હવે જીબી ઓફિસે પહોંચવા લાગ્યા છે અને તેમનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। 10 જ દિવસમાં 2000 થી વધુ રૂપિયાનું બિલ આવતા ગ્રાહકો પરેશાન થઈ ગયા છે। એક મહિલા ગ્રાહક જીબી ઓફિસમાં ભાવુક થઈ ગઈ હતી અને પોતાનું જૂનું મીટર લગાડવા માટેની માંગણી કરી રહી હતી। ભર તડકામાં ગ્રાહકોને જીબી ઓફિસના બહાર બેસી આંદોલન કરીને ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે। સ્માર્ટ મીટર તો છે પણ સિનિયર સિટીઝન સ્માર્ટફોન ના હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। રિચાર્જ ખતમ થઈ જતા ઘરમાં લાઇટ જતી રહે છે, વૃદ્ધ લોકો પરેશાન થાય છે। સ્માર્ટ મીટર ભલે નાખો પરંતુ લાઇટ બિલ અગાઉ આવતું હોય તેટલું જ આવવું જોઈએ તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી। કાલે જ ભર્યું, એમાં 2700 રૂપિયા કપાઈ ગયા, તો અમારે કરવું શું? મહિનાનું 3.5 2 મહિનાનું બિલ 3.5 આવતું હતું, એની જગ્યાએ 3 દિવસમાં 4 દિવસમાં સ્માર્ટ મીટરનું ભાડું કાપ્યું, આ કાપ્યું, પેલું કાપ્યું, તો પછી કરવું કેમ? છોકરા ભણાવવા કે ઘરનું ભાડું ભરવું કે આ લાઇટ બિલ ભરવું? અમારે સ્માર્ટ મીટર જોતું નથી। અરે અમને કશી ખબર નહીં, અમારે આ મીટર જોઈતું જ નથી। અમને આવી રીતે બેલેન્સ ભરાવતા આવડે નહીં, અમને કંઈ ફાવે નહીં, એટલે અમારે આ મીટર જોઈતું નથી। આ જૂના મીટર હશે ચાલશે, નહીં તો આ મીટરમાં લાઇટ બિલની સગવડ કરે, અને તે આટલો ભાવ નહીં। સરોજબેન, આપ જોઈ લો લોકોનો આક્રોશ કેટલો છે। જે લોકોએ લગાવ્યા છે એ લોકો અત્યારે પસ્તાય છે। ગરીબ લોકો ઓનલાઈન મીટર લગાવી નહીં, એમને આવડતું નથી, મોબાઈલ નહીં હોતા સ્માર્ટ, તે લોકો ઓનલાઈન કેમનું એ કરી શકશે? જે જૂના મીટર છે એમાં શું ખામી છે? અમારે કોઈ સ્માર્ટ મીટરોની જરૂર નથી। પેલા રોડ, રસ્તા અને બ્રિજો સારા બનાવો, સ્માર્ટ સિટીના નામે જે ઉલ્લુ બનાવે છે જનતાને। આ ઇલેક્શન પતી ગયું એટલે આ ભાજપ સરકારે ડામ આપવાનું ચાલુ કર્યું છે। એટલે મારે તો એટલું જ કહેવું છે ભાજપ સરકારને કે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો। લગાવો હોય મીટર, સ્માર્ટ મીટર તો મોટી મોટી જીઆઈડીસીઓમાં કંપનીઓમાં લગાવો, તમારી તાકાત હોય તો। અહીંયા કેમ નથી લગાવતા? પહેલા ગરીબોને અને મિડલ ક્લાસ લોકોને કેમ છેતરવા આવો છો? ઇલેક્શન પતી ગયું તારે જ ઇલેક્શન પહેલા લગાવતા ને મીટરો, તો તમને ખબર પડી જાત કે જનતાનો આક્રોશ કેવો છે। હું તો વડોદરાની જનતાને એવું કહું છું કે જે 35 વર્ષથી આ લોકોને તમે ખોબે ભરીને વોટ આપો છો, હવે આવનાર ઇલેક્શન છે કોર્પોરેશન, આંખો ખોલજો અને આ લોકોને અહીંથી ભગાડો। એટલા કૌભાંડો આખા સુરત, રાજકોટ બધે વિકાસ થાય, પણ વડોદરા શહેર પાણીમાં જ રહે છે। હવે વરસાદ આવવાનો છે, આગળ તો ખબર પડી જશે કે કેટલી સ્માર્ટ સિટીનો વિકાસ થયો છે।